તો ગુજરાતના લોકો સાવધાન। રાજ્યમાં ભયંકર ગરમીની આગાહી કરવામાં આવી છે। ગરમીનો વધતો પારો અંગ દજાડશે। સૂર્ય રહેમ કરવાના મૂડમાં બિલકુલ નથી। રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજથી 9 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે। કચ્છમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટમાં યલો એલર્ટની સાથે આગાહી કરાઈ છે। રાજકોટ અને મોરબીમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 2 દિવસ યલો એલર્ટ રહેશે। દરિયા કિનારાના વિસ્તારોમાં 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 9 तारीख तक 6 से लेकर 9 अप्रैल तक जो सौराष्ट्र कच्छ रीजन है हीट वेव वार्निंग दिया गया है। और जो गुजरात क्षेत्र की नॉर्दर्न डिस्ट्रिक्ट है वो 7 से 9 अप्रैल तक हीट वेव का वार्निंग दिया गया है। D1 में जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, राजकोट आ रहा है। और कच्छ के लिए हम आज ऑरेंज अलर्ट दिए हैं और अगले 2 दिन उस रेड वार्निंग भी दिया गया है। और इसमें जो गुजरात रीजन की जो नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं वो 7 से 9 अप्रैल तक। और जो मैक्सिमम तापमान है 40 से 40 टू 43 डिग्री सेंटीग्रेड के अंदर वेरी करेगा गुजरात राज्यों में। और जो राइज इन टेम्परेचर रहेगा अभी अगले 3 दिन तक 2 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का रहेगा। उसके आगे एनएलसी रहेगा, टेम्परेचर में ज़्यादातर परिवर्तन नहीं होगा। तो आप जुओ जे रीते गरमीने लईने अलर्ट करवामां आव्युं छे ने आ गरमी दरमियान लू लागवानी पण शक्यताओ वधी जती होय छे। त्यारे आ लूना लक्षणो शुं छे ते पण जोईशुं, कारण के केटलाक लोकोने खबर नथी पड़ती। त्यारे माथुं दुखवुं ने पगनी पींडीओमां दुखावो थवो ए लू लागवाना लक्षणो होई शके छे। तो आप जुओ आ गरमी वधी रही है, वधारे ताव आवो, धबकारा वधी जवा, गभरामण थवी आ लू लागवाना एक संकेतो छे। आ गरमी वधी रही है ने आप जो बहार जाओ અને આપની સાથે આવું થાય તો આપ સમજી જજો કે આપને લૂ લાગી છે। ખૂબ જ તરસ લાગવી, બેભાન થઈ જવું, જે અવસ્થા છે લૂ લાગી હોય, તડકામાંથી તમે આવો તરત જ ત્યારે બેભાન થઈ જવું, ખૂબ જ તરસ લાગે, આ લક્ષણો છે લૂ લાગવાના। ઉલટી થવી અને ઉબકા આવવા। આપ જુઓ, ઉલટી થાય, ગભરામણ થાય, ઉબકા આવવા એ લૂ લાગવાના લક્ષણો છે। સાથે સાથે ચક્કર અને આંખોમાં અંધારા આવવા એ લૂ લાગવાના લક્ષણો છે। તો લૂ લાગી શકે છે, શક્યતાઓ પણ વધી શકે છે, કારણ કે ગરમીનો પારો જે રીતે ઉપર જઈ રહ્યો છે ને આજથી 3 દિવસ ગરમીને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે બેભાન થવું કે ખેંચ આવવી તે પણ લૂ લાગવાનું એક લક્ષણ છે। કેટલીક વાર આપને એવું થતું હોય છે, આંખે અંધારા આવતા હોય છે, તરસ લાગતી હોય છે, પરંતુ તમે તેને ખૂબ જ સામાન્ય રીતે લઈ લેતા હોય છે, પરંતુ આપ જે જો એ લૂ લાગવાના લક્ષણ હોઈ શકે છે। તેનાથી બચવા માટે આપણે શું કરવું, તો ORS લેવાનું રાખો, છાશ, લીંબુ શરબતનું આપ સેવન કરો। આપ જુઓ, લૂથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, તો ORS આપની પાસે એક રાખો, વધારે પડતો શ્રમ અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ। સૌથી પહેલાં બપોરના સમય એટલે 1 થી 5 દરમિયાન તડકામાં જવાનું ટાળવું જોઈએ, વધારે પડતો શ્રમ ન કરવો જોઈએ અને તડકામાં જે લોકો બહાર જતા હોય છે તે લોકોએ ટાળવું જોઈએ। અને સાથે સાથે આપણે ORS આપની પાસે રાખવો જોઈએ। લીંબુ શરબત છે, લીંબુ શરબત આપે લેવું જોઈએ। સગર્ભા બાળકો અને વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે તેનાથી વૃદ્ધો છે, બાળકો છે ને જે સગર્ભા સ્ત્રીઓ છે તે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આખું શરીર ઢંકાય તેવા હળવા રંગના કપડાં પહેરો। લાઇટ રંગના કપડાં આ દિવસો દરમિયાન તમે પહેરશો તો તમને ઓછો તડકો લાગશે, ઓછી ગરમી લાગશે। અને કોટન કપડાં પહેરવાનું રાખો, તેનાથી પણ તમને રાહત રહેશે। દૂધ, માવાની મીઠાઈ અને ચા, કોફીનું સેવન તમારે ટાળવું જોઈએ। જો તમે ચા વધારે પડતી પીતા હોય, કોફીનું વધારે પડતું સેવન કરતા હોય તો આ દરમિયાન તમારે ટાળવું જોઈએ। તમારે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ। લક્ષણો જણાય તો તરત જ તબીબની સલાહ અને સૂચન લેવાની રહેશે। જો તમને